वरणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તો, આપ સર્વને હેતથી જય સ્વામિનારાયણ. આપણે શ્રીજી મહારાજના પાવનકારી દિવ્ય ચરિત્રોની કથાઓનું શ્રવણ કરી રહ્યા છીએ. વહાલા ભક્તો, આપણા આત્માને વિશે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન હાલતા ચાલતા ખાતા પીતા કરતા હરતા તરીકે વિરાજમાન છે. આ વાત સનાતન સત્ય છે, પણ આપણને મનાતું નથી. એનું કારણ કે આપણે એ મૂર્તિ, એ પ્રભુને સાક્ષાત્કાર કરવાનો અભ્યાસ છે એ કરતા નથી. કેટલા એવા મહામુક્તો થઈ ગયા જેમને આ વાત સરળ હતી. આંખો બંધ કરે ત્યારે તો મહારાજની એમને સ્મૃતિ હતી, પણ ખુલ્લી આંખે પણ એમને શ્રીહરિનું અખંડ સ્મરણ થતું હતું. મહારાજની મૂર્તિના દર્શન થતા હતા. આનું કારણ છે રોજે શ્રદ્ધાપૂર્વકનો અભ્યાસ. ત્યારે આ પ્રસંગો, આ ચરિત્રોના માધ્યમથી એ મૂર્તિને ધારવાનો આપણે અભ્યાસ કરીએ, એ શબ્દોને આપણે કાન દ્વારા શ્રવણ કરીએ તો ધીરે ધીરે કરતા એક દિવસ આપણને પણ શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર થશે. પૂર્વે જે કોઈ મહાન ભક્તો થયા એમણે આ જ કર્યું છે. સેવા કરી છે, સ્મરણ કર્યું છે, મહારાજની દ્રઢ ઉપાસના કરી છે, પ્રભુના ગુણોનું ગાન કર્યું છે. એટલે તો એમને શ્રીહરિ છે એ સાક્ષાત દર્શન દેતા હતા. અને જેટલો સમય આ મનુષ્ય જન્મનો ભગવાનનું ભજન કરવા માટે ઉપયોગમાં આવે ને, એ ભગવાનની કૃપાનો પ્રસાદ મળી ગયો કહેવાય. કારણ કે આજે તો જીવ પ્રાણી માત્ર આધિ વ્યાધિ અને ઉપાધિમાં ત્રસ્ત બનેલા છે. આપણે બધા જ જાણીએ છીએ, માણસોને કામની ઝંઝટ હોય છે, વ્યવહારની ઝંઝટ હોય છે. એમાંથી પણ બહાર નીકળી અને જો આપણે આ પ્રભુના ચરિત્રોમાં રસ તરબોળ થઈએ તો આપણા જેવું ભાગ્યશાળી કોઈ ન કહેવાય. આજે આપણે મહારાજની સ્નાન લીલાનું શ્રવણ કરવું છે. એમાંય વિશેષે કરીને મહારાજ ગઢપુરમાં ઘણું રહ્યા. એ ગઢપુરમાં મહારાજે જે કોઈ સ્નાન લીલા કરતા હતા, ઉન્મત્ત ગંગામાં હોય, ઘેલાના ઘાટે હોય કે પછી ખળખળિયામાં મહારાજે સ્નાન કર્યું હોય, સ્વામિનારાયણ ભગવાનની જે સ્નાન લીલા હતી ને, એ એકાકી ન હતી. આમ તો એવું કહેવાય કે સ એકાકી ન રમતે. ભગવાન છે ને એકલા ફાવતું નથી, એને કોઈનો સાથ અને સહકાર જોઈએ છે. પણ જેવા તેવા માણસોએ ભગવાનને ફાવતા નથી. એ તો નિર્મળ અંતરના હોય ને, એની સાથે ભગવાન છે એ લીલાઓ કરે, એમની સાથે ભગવાન છે પોતે સમય આપી અને ભાવ પ્રેમ અદા કરે અને બીજાનો ભાવ અને પ્રેમ સ્વીકારે. ત્યારે આપણે જે સ્નાન લીલાનું શ્રવણ કરવું છે ને, એને આપણે ધારીશું પણ ખરા. અને પ્રેમાનંદ સ્વામીએ તો એનું જે આખો મહિમા ગાન કર્યું છે. સ્વામી તો ત્યાં સુધી કહે, નાવા બેઠા ડોલરીયો દરબારમાં, નાતા નિરકે છે જે નર નાર, તે ન રહે મન્યો મારમાં. સ્વામી તો કહે, જેમણે જેમણે સ્વામિનારાયણ ભગવાનનું સ્નાન કરતા દર્શન કર્યા ને, એ આ દુનિયાને હચમચાવનાર કામદેવ એની પકડમાં પણ આવી શકે નહીં. એવો એ મહારાજની સ્નાન લીલાનો મહિમા છે. મહારાજ ગઢડામાં વિરાજમાન હતા અને મહારાજે એ ગઢડામાં વહેતી ઘેલા નદીને નામ આપ્યું છે ઉન્મત્ત ગંગા. મત્ત શબ્દનો અર્થ શું થાય? આમ ઊંચા, મદવાળો.
અને ઉન્મત્ત ગંગા, એ ઉન્મત્તમાં સ્નાન કરવાથી જેને મદ ચડે, શેનો મદ? ભક્તિનો મદ ચડે, એક સાત્વિક મત પ્રગટ થાય, એટલે એનું નામ છે ઉન્મત્ત. અને જેમાં સ્નાન કરવાથી માણસ પવિત્ર થાય એનું નામ ગંગા. આમ ઉન્મત્ત ગંગા નદી છે એ ભક્તિની દિવ્ય ખુમારી પ્રગટાવે, જીવનને પવિત્ર કરે. એટલે સ્વામિનારાયણ ભગવાને એ ઘેલા નદીને નામ આપ્યું ઉન્મત્ત ગંગા. આવી ઉન્મત્ત ગંગા નદીને પણ આમ તો આપણે ત્યાં ભારત દેશમાં તો નદી એ માત્ર ખાલી વહેતો પ્રવાહ નથી માનવામાં આવતો, પરંતુ સાક્ષાત મા તરીકે પૂજવામાં આવે છે. નર્મદા મૈયા, ગંગા મૈયા, યમુના મૈયા. કારણ કે સાક્ષાત જે નદીઓ છે એ પ્રવાહ નહીં, પરંતુ સાક્ષાત એ સ્વરૂપે પણ પ્રગટ છે. ઉન્મત્ત ગંગા એમાં સ્નાન કરી અને શ્રીજી મહારાજે એને પણ અલભ્ય લાભ આપ્યો છે. અને ભક્ત છે એ જ્યારે ભક્તિ કરે ને ત્યારે સ્વયં ભગવાન એને મળવા માટે આવે છે. એટલું નહીં, એના હૃદય કમળમાં વિરાજમાન થાય છે. અને સ્વામિનારાયણ ભગવાન ક્યારે એકલા સ્નાન કરવા માટે ન જતા, સાથે સંતો હોય, વર્ણીઓ કહેતા બ્રહ્મચારીઓ હોય, પાર્ષદો હોય, અન્ય ભક્તો પણ મહારાજની સાથે હોય. અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે સ્નાન કરવા માટે જતા ત્યારે ભક્તોને સાદ પાડીને કહે, એ સર્વે ચાલો, બીજા જનોને પણ કહો, મારે અત્યારે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા જવું છે, તો તમે બધા પણ સાથે ચાલો. અને મહારાજ સ્નાન કરવા જાય. હારે સખી નાવા પધારે મહારાજ રે, જીવન જમુના મેરે, સાથે લીધો છે સર્વે સમાજ રે, વ્રજને વિસા મેરે. મહારાજ આખા સમાજને સાથે લઈને જાય. મહારાજની ઉપર શ્વેત છત્ર છે એ ધારણ કરાયું હોય, શ્રી હરિએ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હોય, મહારાજના ચરણ કમળમાં પ્રભુએ પાદુકા છે એ ધારણ કરી હોય, પાછળ સૌ સંતો ભક્તો ચાલતા હોય. હારે હારે માર્ગમાં મહારાજ ગઢપુરની બજારમાંથી પસાર થતા હોય ને ત્યારે જેટલા જેટલા કોઈ બીજા પણ સામે મળે એને પણ મહારાજ કહે કે ચાલો સ્નાન કરવા માટે જવું છે. અને બધા જ મહારાજની સાથે ચાલે. ચાલતા ચાલતા એ ઉન્મત્ત ગંગાનો એ પવિત્ર કિનારો ત્યાં આવે. અને એ ઉન્મત્ત ગંગાનું જળ તો વાલા ભક્તો મહારાજના ચરણ કમળથી પાવન થયેલું છે. એટલે આ જળનું તો કોઈ સેવન કરે, એનું સ્નાન કરે, એ જળનું કોઈ પાન કરે, અરે કોઈ એક ટીપું લઈને આચમન કરે, તોય એ જે કરનારા છે ને એના અંતરમાંથી પાપરૂપી કાદવને એ જળ હરી લે. એટલું તો એ પ્રસાદીનું છે. મુનિજનો પણ જ્યારે જ્યારે સ્નાન કરવું હોય ત્યારે ગઢપુરમાં તો કેટલા સંતો રહેતા હોય, અને એ સમયે તો સ્નાન કરવાની વ્યવસ્થા નદીમાં જ હતી. સવાર, બપોર ને સાંજ ત્રણેય ટાઈમ જ્યારે સ્નાન કરવાનું હોય, પવિત્ર થવાનું હોય, તો ઉન્મત્ત ગંગામાં મુનિઓ સ્નાન કરતા. અરે મુક્તો પણ સ્નાન કરવા માટે ઉન્મત્ત ગંગામાં આવે. અને જ્યારે જ્યારે શ્રીહરિ એ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા આવે ત્યારે એ જળને પોતે પણ શિર ઉપર ચડાવતા. આમ આ ઘેલાનો મહિમા, ઉન્મત્ત ગંગાનો મહિમા તો 3 લોકમાં સમાયેલો છે. મહારાજ ઉન્મત્ત ગંગાના ઘાટે આવ્યા હોય, એ ઉન્મત્ત ગંગામાં જળ કુકડી આદિ પક્ષીઓ એ મધુર હર્ષયુક્ત અવાજ કરતા હોય. આમ શ્રીહરિ આવે એટલે આખું એ વાતાવરણ જીવંત બની જાય. સર્વ લોકોએ જળનું પાન કરે તો એને તૃપ્તિ થાય એવું એ જળ. મહારાજ જ્યારે સ્નાન કરવા પધારતા ત્યારે નદીના કિનારે પછી આસન ઉપર બેસતા અને સંતો ભક્તો એ મહારાજનું ધ્યાન ધરતા. કેટલાક સંતો તો એ જળમાં બેઠા બેઠા જ મહારાજનું ધ્યાન કરતા. આમ તો જળની અંદર પાણી ભાળે એટલે માણસ છે ઘુરાયો થાય એવું કહેવાય. પરંતુ મહારાજની સાથે રહેલા સંતો ભક્તો એ આપણને રીત શીખવે છે કે આપણે જ્યારે જળાશયમાં સ્નાન કરવા જઈએ, તીર્થોમાં સ્નાન કરવા જઈએ,
ત્યારે આનંદ કેલી તો બરોબર છે, પરંતુ મધ્યમાં તો શ્રી હરિ હોવા જોઈએ, કારણ કે આપણું ધ્યેય છે પ્રભુને પામવા, પ્રભુનો સાક્ષાત્કાર કરવો. કેટલાક મુનિઓ સ્તુતિ કરે અને એ ઉન્મત્ત ગંગાના એ કિનારા ઉપર પલાશના વૃક્ષો હોય, તમાલના વૃક્ષો હોય, આંબાના વૃક્ષો હોય, આખે આખો આમ નિર્મળ અને રમણીય કિનારો લાગતો હોય. અને જ્યારે જ્યારે મહારાજ ત્યાં ઉન્મત્ત ગંગાની નજીક આવે ને, ત્યાં તો એ ઉન્મત્ત ગંગાના જે જળના તરંગો હોય એ જાણે આમ મહારાજને આવકારતા હોય એવી રીતે આમ હાલક ડોલક થતા શ્રીજીને કહેતા હોય કે પ્રભુ પધારો પધારો, અમારામાં સ્નાન કરવા માટે પધારો. ત્યારે વાલા ભક્તો, એ ઉન્મત્ત ગંગાનો તો મહિમા જ એટલો છે કે દૂરથી કોઈ દર્શન કરે. અત્યારે આપણે કથા સાંભળી રહ્યા છીએ, ત્યારે આપણે ગઢપુર અવારનવાર ગયા હોય, ત્યારે મનોમન આપણા અંતરમાં એ દ્રશ્યના દર્શન થાય કે ઉન્મત્ત ગંગાનો એ ઘાટ, ત્યાં મહારાજ સ્નાન કરવા પધારતા હશે. એટલું સ્મરણ પણ અનંત કાળના અગણિત પાપોને નાશ કરનારું છે હો. અરે એ નદીમાં સ્નાન કરીને કેટલાય પવિત્ર થયા છે, કેટલાય પાપીઓનો ઉદ્ધાર થયો છે. માટે આ ઉન્મત્ત ગંગા એ શ્રીહરિની અતિ પ્રસાદી ભૂત છે. વાલા ભક્તો, મહારાજ જ્યારે સ્નાન કરવા માટે પધારતા હતા ને, એ વખતે ત્યાં ઉન્મત્ત ગંગાના કાંઠે આવીને પ્રભુ ઊભા હોય, કીર્તનનું ગાન કરે હો. મારા કેસર ભીના કાન રે ઊભા ગંગાજીને તીર, ઉન્મત્ત ગંગા સોયામણી રે, ઉન્મત્ત વહે છે નીર, ઘણું નાયા ઘનશ્યામજી રે, જળમાય બળવીર રે, ઊભા ગંગાજીને તીર. મહારાજની સ્તુતિ કરે, પછી મહારાજ આજ્ઞા કરે એટલે બધા જ એ જળનો વેગવાન પ્રવાહ જતો હોય, ખળ 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 એમાં અવાજ થતો હોય અને એ પ્રવાહમાં પડે. અને એમાં એક વખત તો વર્ણિયો સ્નાન કરવા માટે પડ્યા છે, સંતો અંદર સ્નાન કરવા માટે ગયા છે. અને એમાં વાસુદેવાનંદ નામના જે વર્ણિય હતા બ્રહ્મચારી મહારાજ, એમને સ્નાન કરતા જોઈ અને સ્વામિનારાયણ ભગવાન પોતે હાથની મુઠ્ઠી મુખની આડી રાખીને મહારાજ હસવા લાગ્યા. કારણ કે આ વાસુદેવાનંદ વર્ણિને નદીના પ્રવાહમાં સ્નાન કરવાનો અભ્યાસ નહીં, એટલે જળમાં તો પડ્યા, પણ જળમાં પડ્યા નામથી પ્રવાહ આવતો હોય એટલે પાછા પડતા જતા હતા. એટલે એ વખતે પ્રવાહમાં બીજા બ્રહ્મચારીઓ સ્નાન કરતા હતા. આનંદાનંદજી, કૃષ્ણાનંદજી, ગોપાળાનંદજી બ્રહ્મચારી, નારાયણાનંદજી બ્રહ્મચારી. આ બધાને જોતા જોતા મહારાજે મુકુંદાનંદ વર્ણીને કીધું કે હે વર્ણી, એ તમારા શિષ્ય વાસુદેવાનંદ બ્રહ્મચારી જોવો જળ પ્રવાહમાં તણાતા જાય છે, જાઓ જાઓ એની પાછળ, એને તમે પકડો. આમ મહારાજે મુકુંદાનંદ વર્ણીને કીધું. જયાનંદ વર્ણી સ્નાન કરતા હતા, એને કીધું કે હે વર્ણી બુદ્ધિમાન તમે છો, આ જો તમારા વૈકુંઠાનંદ નામના શિષ્ય એ આ જળ પ્રવાહમાં તણાય છે, આ રાઘવાનંદ, આ કેશવાનંદ બ્રહ્મચારી એ પણ આ જળ પ્રવાહમાં તણાય છે. માટે તમારે એ તણાતા હોય ને તારી અને એનું હિત કરવું જોઈએ. અને ગુરુનું તો એ જ કર્તવ્ય છે ને કે આ સંસાર સાગરની અંદર જીવ છે એ માયાના પ્રવાહમાં છે, એ વહી રહ્યો છે, અને એને ખેંચી બહાર કાઢી અને શ્રીહરિના ચરણે ધરવો, એને પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ કરાવવી, એ જ ગુરુનું કર્તવ્ય છે. પછી મહારાજે નિત્યાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે હે મુનિઓ, એ તમે તમારા શરીરને આ પ્રવાહમાં તણાતું મૂકો. એટલે નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા કે મહારાજ, એ અમારા દેહ તો ખૂબ ભારે છે, આ પ્રવાહમાં મહારાજ અમે ન તરી શકીએ. મહારાજ જો આ મહાનુભાવાનંદ સ્વામી અને ભજનાનંદ સ્વામી એમના શરીર પાતળા છે, તો એમને પ્રભુ તમે એમાં પડવાની આજ્ઞા કરો.
ને મહારાજે મહાનુભાવાનંદ સ્વામી અને ભજનાનંદ સ્વામીને કહ્યું કે જાઓ તમે અત્યારે જળમાં જાઓ, સ્નાન કરો, એ પ્રવાહમાં તમારા શરીરને તરતું મૂકો. એટલે એ બંને વર્ણી ગયા. હળવું શરીર અને તરવાની કળા પણ ખૂબ સારી જાણતા હતા. એટલે એ પ્રવાહમાં બહાર આવે, ઊંચો કૂદકો મારે, વળી પાછા આમ તરે, એવી ટેકનિક શીખ્યા હશે, આવડતી હશે. એ જોઈ અને મહારાજ પણ હસે, પાછા પ્રશંસા કરે. સ્વામિનારાયણ ભગવાનનો એ ગુણ હતો. કીર્તનમાં પણ લખાણું ને, સારો સ્વર કોઈ સુણી કત અને વાલો કરે છે વખાણ. સારો સ્વર કોઈ સુણી સખાનો વાલો કરે છે વખાણ. કોઈ કીર્તન ભક્તિ થતી હોય ને કોઈનો સ્વર સારો હોય ને તો સ્વામિનારાયણ ભગવાન કહેતા કે વાહ, એમાં સ્નાન કરનારા વર્ણીઓ હતા, એની પાસે બહુ સારી કળા હતી ને. મહારાજ પણ હસે, વખાણ કરે કે તમે ખૂબ સારું તરો છો. અને ભાઈ, કળાનું ફળ પણ એ જ છે કે કોઈ પણ સદ્ગુણ હોય એ જ્યાં સુધી પોતાના પ્રીતમ પ્રભુજીને રાજી કરવા માટે ન વપરાય, જ્યાં લગી પીવડો હસી ન બોલાવે ત્યાં લગી આભૂષણ સર્વે ડેરો. પ્રભુની પ્રસન્નતા માટે જ્યાં સુધી ઉપયોગમાં ન આવે ત્યાં સુધી ગમે એવા ગુણો હોય એ ડેરા સમાન છે. ડેરો તો કોને બાંધે એ આપણને ખ્યાલ જ છે. પછી પ્રવાહમાં બે સંતો રાહ જોતા હતા, આત્માનંદ સ્વામી અને ભૂધરાનંદ સ્વામી. હસાવે, તરે અને રાહ જોવે કે મહારાજ અમારી સામુ દ્રષ્ટિ કરે. એમાં બરોબર નિષ્કુળાનંદ સ્વામી અને શુકાનંદ મુનિ એ ઉન્મત્ત ગંગાના પ્રવાહમાં જળથી નીચે જઈને ઊભા હતા, નીચા પ્રવાહમાં, જેથી બહુ તાણ ન હોય. અને મહારાજ પણ કશું બોલતા ન હતા. એમાં બરોબર મહારાજે ઉત્તમ રાજા એટલે દાદા ખાચર, સોમલા ખાચર, નાજા જોગિયા, માત્રા ધાદલ એ બધાને કહ્યું કે હે ક્ષત્રિયો, તમે તો શત્રુઓનો નાશ કરનારા રાજાઓ છો. તમારે તો આ જળ પ્રવાહમાં તમારું શરીર છે વહેતું મૂકવું જોઈએ. અને આ બધા છે ને વિશ્વાસુ ભક્તો હતા. મહારાજનો સામાન્યમાં સામાન્ય આદેશ થાય, નાનામાં નાની આજ્ઞા હોય તો તરત એને ઝીલી અને પાલન કરનારા હતા. બીજા પણ ઘણા બધા ભક્તો હતા અને એ બધા રમત કરવામાં પણ કુશળ હોય. અને જેમ કોઈ રાજાની આગળ નટ છે એ નૃત્ય કરે, એ નાચ કરે, એમ મહારાજને રાજી કરવા માટે સ્નાન લીલા હલતી હોય ને એમાં સુરા બાપુને યાદ ન કરીએ તો કેમ ચાલે. સુરા ખાચર, વાક્યના મોકા ખાચર, બોટાદના માધરા ધાધલ, એ માત્રા ધાધલ આદિક બધા ભક્તો એ વિવિધ લીલાઓ કરે. મહારાજની પાસે જળ પ્રવાહમાં પડ્યા તો ખરા. જળમાં પ્રવેશ્યા પછી બ્રહ્મચારીઓ, મહારાજના જે સંતો હતા અને પાર્ષદો હતા એની ઉપર બધા પાણી ફેંકવા લાગ્યા. બ્રહ્મચારીઓ, સંતો અને પાર્ષદો અને શ્રીહરિ, આ ચાર ગ્રુપ હતા. એ ચારમાંથી બ્રહ્મચારીઓ અને સાધુઓનું ગ્રુપ એક થઈ ગયું, મહારાજ અને પાર્ષદોનું ગ્રુપ એક થઈ ગયું. પછી આ સંતો અને બ્રહ્મચારીઓ મહારાજની ઉપર એ જળ ફેંકવા લાગ્યા. એટલે એટલું જળ ફેંકતા હતા સંતોનો અને બ્રહ્મચારીનો, એ જળ ફેંકવાનો પ્રવાહ ખૂબ મોટો હતો. એટલે મહારાજ અને પાર્ષદો મૂંઝાણા. એટલે મહારાજે એવી લીલા કરી કે મહારાજ પણ બધા પાર્ષદો અને બ્રહ્મચારીઓની સાથે ભેગા થઈ ગયા અને બધા વર્ણીઓને નોખા કરી દીધા. અને હવે તો મહારાજ, પાર્ષદો અને સંતો એ ત્રણની ટીમ થઈ ગઈ ને બધા બ્રહ્મચારી મહારાજ ઉપર પાણી છે એ ફેંકવા લાગ્યા. અને જ્યારે મહારાજ અને પાર્ષદોએ એ બધા વર્ણીઓ ઉપર જળ ફેંક્યું એટલે મુશ્કેલી પડી. એટલે શ્રીહરિના પાર્ષદો દોડતા દોડતા એ સંતોને કહેવા લાગ્યા, હે તપસ્વીઓ, તમે શું પરાભવ પામી ગયા? કારણ કે તમે ભાગી રહ્યા છો, અમે તમારી સાથે રહેતા નથી. એટલે આમ મહારાજના પાર્ષદોએ આવું સંતોને કહ્યું એટલે સંતોને થોડીક આમ ધીરજ આવી અને સંતોએ પછી જળ ફેંકવાનું બંધ કર્યું. પછી મહારાજે એવું કહ્યું કે હે નિષ્પાપ એવા મુનિઓ, કારણ કે મહારાજની આજુબાજુ તો કોણ રહી શકે? પાપ રહિત હોય, નિર્મળ હોય એ પ્રભુની આજુબાજુ રહી શકે. મહારાજે એવું ઉદ્બોધન કર્યું કે હે નિષ્પાપ એવા મુનિઓ, હવે આવી જળ ક્રીડા તમે બંધ કરો અને બીજી કોઈક જળ ક્રીડા કરો. આ જળ ક્રીડા તો વ્યાકુળ કરનારી છે.
અને આપણને બધાને પણ ખ્યાલ હોય, પાણીમાં ગયા હોય ને બધા પાણી આમ ઉછાળતા હોય એટલે આખો માહોલ વ્યાકુળ કરનારો બની જાય. કોઈને નાકમાં પાણી વયું જાય, કોઈને કાનમાં પાણી વયું જાય, કોઈને દેખાતું બંધ થઈ જાય, કોઈની આંખો લાલચોળ થઈ જાય. એટલે મહારાજ કે આ વિહવળ કરનારી જળક્રીડા છે, આ બંધ કરો. આમ બધાય પછી તો અલગ અલગ વિવિધતાઓ, કોઈ પડખાભર તરે, ઘણા બધા કુશળો હોય, કોઈ આમ છત્તા પડીને સુવા લાગે. આપણા પૂજ્ય જોગી સ્વામી હતા તો સ્વામી આમ પલોઠી વાળી અને આમ છત્તા શરીરને પાણીના પ્રવાહમાં તરતું મૂકે તો કલાકો સુધી મહારાજની મૂર્તિને સંભાળતા રહે, ભજન કરતા રહે અને શરીર છે એમાં તરતું હોય. એમ કેટલાક મહારાજની સન્મુખ નદીમાં શરીરને આમ છત્તા પાઠ કરી અને તરતા હતા. મહારાજ પણ જળની મધ્યમાં વારંવાર ડૂબકી મારે, બહાર નીકળે અને એ વખતે આમ દર્શન કરનારો જે સમુદાય હોય ને, મહારાજ અંદર જળમાં ગયા હોય એટલે બધા આમ એકી ટસે જોઈ રહે કે ક્યારે મહારાજ બહાર આવે, ક્યારે મહારાજ બહાર આવે. અને એમાં મહારાજનું મસ્તક પહેલા બહાર આવે અને મહારાજની શિખાના દર્શન થાય. મસ્તક બહાર આવે અને શિખા તરવા લાગતી હોય એટલે થાય કે હમણાં મહારાજના દર્શન થશે. મસ્તકના અને મુખના મહારાજના દર્શન થાય, બધાને હૈયે આમ આનંદ આનંદ થઈ જાય. અને આ સમયે જ્યારે સ્નાન લીલા હાલતી હતી ને ત્યારે મેઘ પણ ધીરા ઝીણા ઝીણા એ બુંદ છે એ વરસાવતા હતા. અને એ વખતે મોરલાઓ પણ આજુબાજુમાં નૃત્ય કરતા હતા. પ્રભુ લીલા કરી રહ્યા છે, પ્રભુના સંગાથીઓ છે, સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ, હરિભક્તો, સારી પ્રકૃતિ આમ હિલોળે ચડી હોય હો. અને એ વખતે તો મને લાગે કે આકાશની અંદર રહેલા દિવ્ય પુરુષોને પણ લાગતું હશે કે ધન્ય છે આ બધા પાર્ષદોને, ધન્ય છે આ બધા સંતોને કે આજે શ્રીહરિની સાથે સર્વ પાપને નાશ કરનારું આ શ્રીહરિનું પાદોદક એ મસ્તક ઉપર ધારણ કરવા મળે છે, એને પણ પાન કરવા મળે છે. પૂર્વા દિશામાં પાણી વહે છે, સુવર્ણ કેરી રેલ, પાપ પુંજ દેખી ડરે છે, દાજે દુષ્ટ રુદિયા નહાર રે, ઉભા ગંગાજીને તીર. આ મહારાજ સ્નાન કરે, દુષ્ટ વ્યક્તિનું હૈયું બળે કે ઓહો. અને આમ તો આ ભગવાનના ચરિત્ર હોય ને એ ભગવાનના ભક્તને વહાલા લાગે. અભક્તને તો એમ થાય કે વળી આવું તે શું કરતા હશે ને આને તો કાંઈ લીલા કહેવાતી હશે. પણ પ્રેમાનંદ સ્વામી કહે કે આના દર્શન કરે ને, આનું શ્રવણ કરે ને એના તો પાપના પૂંજો છે એ બધા બળી જાય, પણ દુષ્ટનું હૈયું છે એક દાજતું હોય હો. આ મહારાજ સ્નાન કરે પછી વસ્ત્રો ધારણ કરે અને આ લીલા જેના દર્શન કરે, આનું સ્મરણ કરે ને તો ન્યાલ થઈ જાય. સહજાનંદ સ્નાન કરીને પહેર્યા વસ્ત્રયમૂલ, પ્રેમ સખી કહે ન્યાલા કરી, નાવે તેની તુલ્ય રે, ઉભા ગંગાજીને તીર. મહારાજ વસ્ત્ર પરિધાન કરી ઘોડે ચડી અને વળી પાછા સંઘ સાથે દરબાર ગઢમાં પધારતા હતા. આમ વાલા ભક્તજનો, તો વિશેષ કરીને આવી સ્નાન લીલા તો ચાતુર્માસના દિવસોમાં વિશેષ આનંદ આપે. કારણ કે નવા નીર આવ્યા હોય, એ અષાઢ શ્રાવણ ભાદરવાના એ નવા નીર હોય અને એમાં મહારાજ આવી વિશેષ લીલાઓ કરતા. અને આ જે સાંભળે એ પુરુષને અંત સમયે શ્રીહરિની મૂર્તિ અવશ્ય સ્ફુરાયમાન થાય અને અવશ્ય શ્રીજી મહારાજ દર્શન આપે. ત્યારે વાલા ભક્તો, આ સ્નાન લીલાના દર્શન કરી, શ્રવણ કરી આપણે પાવન થયા. આગળની લીલાઓને આપણે આવતી કથામાં શ્રવણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની